ફેસબુકની અંદર તમારે અર્નિંગ મિત્રો કરવી હોય તો ફેસબુકની અંદર મિત્રો આપણે કેવી રીતે અર્નિંગ કરી શકીએ છીએ એ પણ માહિતી તમને અહીં આપવાનો છું, અને યુટ્યુબની પણ માહિતી આપવાનો છું, અને ઇન્સ્ટાગ્રામની પણ માહિતી આપવાનો છું. તો વિડીયો તમે અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરી દઈએ. તો ફેસબુકની અંદર જો તમારે અર્નિંગ મિત્રો કરવી હોય તો તમારે પહેલાં પ્રોફાઇલ બનાવવી પડે છે. પ્રોફાઇલ બનાવ્યા પછી તમારે ફ્રેન્ડમાં હોય તો તેને ફોલોમાં કરવું પડે છે. ફોલોમાં કરવો એટલે તમને સ્ટાર, સબસ્ક્રિપ્શન આવા મિત્રો ટૂલ મળતા હોય છે, અને મોનિટાઈઝ કન્ટેન્ટ ટૂલ મળે એટલે તમે અર્નિંગ કરવાનું મિત્રો ચાલુ કરી દો છો. તમે ફોટા, વિડીયો, સ્ટોરી આવું મૂકો એટલે તમને અંદર મિત્રો ડોલર બનવા માંડે છે, અને આવી રીતના તમે અર્નિંગ કરી શકો છો. તમારે $100 કે $25 થઈ જાય એટલે તમારી બેંકમાં મિત્રો પૈસા આવી જતા હોય છે. અને આપણે ઇન્સ્ટાગ્રામની મિત્રો વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં મિત્રો આપણને પ્રમોશનથી પૈસા કમાઈએ છીએ. આપણને જ્યારે પ્રમોશન મળે, આપણા વિડીયોમાં વ્યૂ સારા એવા આવતા હોય ને આપણને જે અંદર ગિફ્ટનું ઓપ્શન મળે છે, આપણને ગિફ્ટ પણ આપી શકે છે કોઈ મિત્રો, એમાંથી પૈસા આપણે કમાઈ શકીએ છીએ. ને ક્યારેક મિત્રો આપણને સારા એવા વ્યૂ આવતા હોય તો આપણને ઇન્સ્ટાગ્રામથી આપણને બોનસ પણ મળતું હોય છે. અને બોનસ મિત્રો કંઈ નક્કી નથી હોતું કેટલા ડોલરનું હોય છે, પણ $100 ઉપરનું બોનસ મિત્રો હોય છે. અને જો તમારે આ બોનસ આવ્યા પછી આપણને કેવી રીતે આપણે બેંકમાં મિત્રો આવી જતું હોય છે, કારણ કે આપણે $100 થાય ઇન્સ્ટાગ્રામની અંદર એટલે આપણને જે આપણી બેંક આપણે સિક્કોડ નાખ્યો હોય એના દ્વારે આપણા બેંકમાં મિત્રો પૈસા આવી જતા હોય છે. જે મિત્રો આપણને ડોલર મળે છે એ ડોલરને આપણે ઇન્ડિયન રૂપીસમાં કરવા પડે છે, કન્વર્ટ કરવા પડે છે. તે માટે આપણે આપણો સિક્કોડ મિત્રો નાખવો પડે છે. $100 થઈ જાય એટલે આપણો સિક્કોડ આપણે નાખીએ એટલે જે આપણે પૈસા આવે છે બહારથી યુએસથી, ત્યાંથી મિત્રો ડોલરમાં પૈસા આવે છે, અને અહીંયા મિત્રો કન્વર્ટ કરી અને આપણને ઇન્ડિયન રૂપિયસમાં પૈસા કરી અને મિત્રો આપણને આપી દેતા હોય છે, આપણી બેંકમાં આવી જતા હોય છે. ને મિત્રો યુટ્યુબની વાત કરી લઈએ તો યુટ્યુબમાં મિત્રો આપણે ઘણી જગ્યાએથી પૈસા કમાવી શકીએ છીએ. ત્યાં કણે આપણે યુટ્યુબની અંદર મિત્રો આપણે જ્યારે આપણે 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય, અથવા તમારે 10 મિલિયન વ્યૂ મિત્રો આવી જાય અને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય તો પણ તમારી ચેનલ મિત્રો મોનિટાઈઝ થઈ જતી હોય છે. ને આવી રીતના તમારી ચેનલ જ્યારે તમે મોનિટાઈઝ મિત્રો કરી લો ને એટલે તમને એડના પૈસા મળે. જે અંદર એડ આવે એના એડના પૈસા આપણને આવતા હોય છે. યુટ્યુબની અંદર કોઈ પણ તમે પ્રોડક્ટને મિત્રો સ્ટેક કરો એટલે એ પ્રોડક્ટ તમારો સેલ થાય તો પણ તમને કમિશન મિત્રો મળતું હોય છે. યુટ્યુબની અંદર મિત્રો કોઈ તમને સુપર ચેટ પણ મોકલી શકે છે, કોઈ તમારું સબસ્ક્રિપ્શન પણ લઈ શકે છે. યુટ્યુબની અંદર જો તમારે મિત્રો સારા એવા વ્યૂ આવતા હોય તો તમને પ્રમોશન પણ મળતું હોય છે, અને આપણે એમાંથી પણ પૈસા કમાઈ શકીએ છીએ. અને યુટ્યુબ પરથી આપણે ઘણી જગ્યાએથી પૈસા કમાઈ શકીએ છીએ. જો તમે એક વિડીયો ક્રિએટર હોય ને તો તમારે ત્રણ મિત્રો ચાલુ કરી લેવું જોઈએ. એક વિડીયો બનાવશો તમે ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર અને યુટ્યુબની અંદર, તમે ત્રણમાં ચાલશે અને તમે બધામાંથી અર્નિંગ મિત્રો કરી શકશો. અને આવી જ માહિતી આગળ લેવા માટે અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી તમને દરેક પ્રકારની માહિતી મળતી રહે. તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.